હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એની રીડ આગ સાથે રમત, પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત એ પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો થોડોક હાર્ડ છે લેસન, એટલે બોરિંગ પણ છે, એટલે અને પરીક્ષામાં પૂછાય પણ છે જ. આની ટૂંક નોંધ અને આનો પેરેગ્રાફ હશે જ એક, એટલે ધ્યાનથી આપણે સાંભળીશું. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. ભારતનો આપણો સૌથી માનીતો તહેવાર એ દીપાવલી છે, ઓર દિવાળી અથવા તો દિવાળી, એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. દક્ષિણમાં ઉત્તરમાં તેને દીપાવલીને દિવાળી તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતમાં દીપાવલી અને નોર્થમાં, ઉત્તરમાં દિવાળી તરીકે ઓળખાતો તહેવાર એ ભારતનો ફેવરિટ એટલે માનીતો તહેવાર છે. There is nothing to match the excitement. આટલી ઉત્તેજના ક્યારેય થતી નથી. There is nothing to match the excitement. આની તોલે નથિંગ ટુ મેચ. મેચ કરવું એટલે એની તોલે કોઈ આવી શકતું નથી. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. આની ઉત્તેજનાને તોલે કોઈ નથી આવતું. કોની? તો કે વહેન, જ્યારે ક્રેકર્સ, ફટાકડાઓ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના આકાશમાં ઉપર જાય છે. વિથ એ લાઉડ બેંગ, ખૂબ મોટા અવાજથી ફૂટે છે. એન્ડ બ્રિલિયન્ટ શોવર્સ ઓફ કલર્સ, અને એમાંથી અદ્ભુત, બ્રિલિયન્ટ, તેજસ્વી શોવર, ફુવારાઓ ઓફ કલર્સ, રંગોના નીકળે છે. તેમાં રંગોના અદ્ભુત ફુવારાઓ નીકળે છે. અને મોટા અવાજથી રાત્રિના આકાશમાં જ્યારે ફટાકડો ફૂટે છે, અને જે ઉત્તેજના આપને થાય છે, જે રોમાંચ આપને થાય છે, એની તોલે કોઈ આવી શકતું નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર. મેની ઓફ અસ, આપણામાંના ઘણાને માઇટ વન્ડર, આશ્ચર્ય થતું હશે. હાઉ ધીસ ફાયર વર્ક આર મેડ. આ ફટાકડા કઈ રીતે બનતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એમાં શું ભરેલું હશે. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી ઘણા બધાને આશ્ચર્ય થતું હશે, વિચાર આવતો હશે. હાઉ ધીસ ફાયર વર્ક આર મેડ. આ ફટાકડાઓ કઈ રીતે બને છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એમાં શું ભરેલું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયર વર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. ધ ફિઝિક્સ, પદાર્થ વિજ્ઞાન, એન્ડ કેમેસ્ટ્રી, અને રસાયણ વિજ્ઞાન, ઓફ ફાયર વર્ક, ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર ઇઝ છે એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, એટલું જ રસપ્રદ, એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધે એમિટ. ધે એમિટ એટલે ફટાકડામાંથી જે અવાજ અને પ્રકાશ નીકળે છે, એટલું જ રસપ્રદ, જેટલો ફટાકડામાંથી પ્રકાશ રસપ્રદ લાગે છે અને એનો અવાજ રસપ્રદ લાગે છે, એટલું જ ફટાકડાની કેમેસ્ટ્રી, રસાયણશાસ્ત્ર, એન્ડ ફિઝિક્સ અને પદાર્થ વિજ્ઞાન રસપ્રદ છે. ફરીથી જઈએ આપણે ફકરો. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન્ડિયા ઇઝ દીપાવલી. ભારતનો આપણો સૌથી પ્રખ્યાત તહેવાર દીપાવલી છે, ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, અને જે ઉત્તરમાં દિવાળી તરીકે પ્રખ્યાત છે, જાણીતો છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ. તેના રોમાંચ, તેના ઉત્તેજનાની તોલે કોઈ આવી ન શકે. કોની? તો કે વહેન, જ્યારે ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, જ્યારે ફટાકડો રાત્રિના આકાશમાં જાય છે, ફૂટે છે. વિથ લાઉડ બેંગ, મોટા અવાજથી. એન્ડ બ્રિલિયન્ટ શોવર્સ ઓફ કલર્સ, અને એમાંથી નીકળતા તેજસ્વી રંગોના ફુવારાઓ. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ. આપણામાંના ઘણાને આશ્ચર્ય થતું હશે
અથવા તો વિચાર આવતો હશે કે આ ફટાકડા શેના બનેલા હશે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એમાં શું નાખેલું હશે. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર એટલું જ રસપ્રદ છે જેટલો તેનો અવાજ રસપ્રદ છે, અને જે પ્રકાશ તેઓ બહાર કાઢે છે, ફટાકડામાંથી જે અવાજ નીકળે છે, ફટાકડામાંથી જે પ્રકાશ નીકળે છે એ જેટલો રસપ્રદ છે એટલી જ એમનો પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર છે એ રસપ્રદ છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું વિજ્ઞાન છે, ઇઝ ટેકનિકલી કોલ્ડ કહેવાય છે પાયરોટેકનિક, જેને પાયરોટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક કહેવામાં આવે છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. પાયરનો મિનિંગ અર્થ થાય છે ફાયર, આગ. પાયર મિનિંગ ફાયર, પાયરનો મિનિંગ અર્થ થાય છે ફાયર. એન્ડ ટેકનિક મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો અર્થ થાય છે કળા. પાયરનો મિનિંગ થાય છે આગ અને ટેકનિકનો અર્થ થાય છે કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ થતો નથી, બટ ઓલ્સો એ હોલ રેન્જ ઓફ ડિવાઇસ, એક એવી આખી સાધનોની શ્રેણીનો ઉપયોગ થાય છે કે જેનો ઉપયોગ કરીએ છીએ. સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ, કે જે એક જ સરખા સિદ્ધાંત માટે અને પદાર્થ માટે, મટીરિયલ્સ અને સિમિલર પદાર્થ અને સિદ્ધાંત માટે તેનો ઉપયોગ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચીસ, દિવાસળીની સળીથી, ધેટ વી યુઝ એવરી ડે, કે જે આપણે દરરોજ વાપરીએ છીએ, ટુ સોલિડ ફ્યુઅલ, અને સોલિડ બળતણ રોકેટમાં જે વપરાય છે, બ્લુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, અવકાશયાનમાં જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર જે વપરાય છે એ જ સિદ્ધાંતથી આપણે જે દરરોજ ઉપયોગ કરીએ છીએ માચીસનો, એ માચીસ, દિવાસળી અને આ અવકાશયાનમાં વપરાતા સોલિડ ફ્યુઅલ રોકેટ બ્લુસ્ટર એ સમાન સિદ્ધાંત માટે અને સમાન પદાર્થ માટે એમનો ઉપયોગ થાય છે. ફટાકડા બનાવવા માટે ફરીથી જોઈએ આટલું. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. ફટાકડામાં ના વિજ્ઞાનને ટેકનિકલી પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, કે જે ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. પાયર મિનિંગ ફાયર, પાયરનો મિનિંગ આગ, એન્ડ ટેકનિક્સ મિનિંગ્સ એન્ડ આર્ટ, અને ટેકનિકનો અર્થ કળા એવો થાય છે. પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો જ ઉપયોગ થતો નથી. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં, પણ બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ, એવા સાધનોની શ્રેણીનો ઉપયોગ થાય છે. ધેટ યુઝ, કે જે વપરાય છે, સિમિલર મટીરિયલ્સ, સમાન પદાર્થ માટે, એન્ડ પ્રિન્સિપલ, અને સિદ્ધાંત માટે. ફ્રોમ સેફ્ટી મેચીસ, કે દિવાસળીની સળી, ધેટ વી યુઝ એવરી ડે, કે જે આપણે દરરોજ વાપરીએ છીએ, ત્યાંથી માંડીને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બ્લુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલમાં વપરાતા સોલિડ ફ્યુઅલ રોકેટ બ્લુસ્ટર માટે પણ કાર્ય કરે છે, એનું સાધન ગણાય છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, તેમાં બધા જ પ્રકારના પાયરોટેકનિકની અસર આવે છે, ગુણ આવે છે, ઇફેક્ટ આવે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, કારણ કે તેમાં બધા જ પાયરોટેકનિકના ગુણો છે, હાજર છે, પ્રેઝન્ટ ઇન ઇટ, તેમાં હાજર છે. બીકોઝ કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ
બધા જ પાયરોટેકનિક્સના ગુણો પ્રેઝન્ટ ઇન ઇટ તેમાં હાજર છે. તો કયા કયા ગુણો? તો કે હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ, સાઉન્ડ, અવાજ એટસેટ્રા વગેરે વગેરે. ઓય pyrotechnics device as all the pyrotechnics effects heat, smoke, light, gas and sound are present in it. કારણ કે તેમાં પાયરોટેકનિકના બધા જ ગુણો હાજર હોય છે, જેવા કે ગરમી, હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, સાઉન્ડ અવાજ આર પ્રેઝન્ટેટિવ તેમાં હાજર હોય છે. Some historian says that black powder, the basic material used in firework was invented in India. Some historian says, કેટલાક ઇતિહાસકારો કહે છે that black powder, the basic material, જે મૂળભૂત પદાર્થ છે used in firework, ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ છે જે કાળો પાવડર વોઝ ઇન્વેન્ટેડ, જેની શોધ થઈ છે ઇન ઇન્ડિયા, ભારતમાં ફટાકડામાં વપરાતા કાળા પાવડર કે જે મૂળભૂત પદાર્થ તરીકે ફટાકડામાં વપરાય છે તેની શોધ થઈ છે. સુક્રાંતિ રિટન મોર ધેન 2000 years ago. સુક્રાંતિ નામનો ગ્રંથ છે જે 2000 વર્ષ પહેલાં લખાયો છે. એઝ એ રેફરન્સ ટુ વીપન, એમાં પણ આવા સાધનો નો ઉપયોગ થયો છે. સિમિલર ટુ ગન્સ, બંદૂક એન્ડ પ્રોજેક્ટાઇલ્સ, તોપો જેવા વીપન્સ એટલે સાધનો. સુક્રાંતિ નામનો ગ્રંથ છે કે જે 2000 વર્ષ પહેલાં લખાયો છે. તેમાં પણ આવા સાધનો જેવા કે બંદૂક અને તોપોના જેવા સાધનોનો ઉલ્લેખ થયો છે. હાવેવર, છતાં પણ ધ ચાઇના આર જનરલી કન્સિડર ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક્સ. છતાં પણ ચીન છે એ પોતાને પાયરોટેકનિકના પાયોનિયર એટલે કે મૂળ એના સ્થાપક ગણે છે. હાવેવર, છતાં પણ ચીન આર જનરલી કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. છતાં પણ ચાઇનાઝ આર જનરલી કન્સિડર ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. છતાં પણ પાયરોટેકનિકના સ્થાપક જનરલી મોટે ભાગે ચાઇનાને ગણવામાં આવે છે. બસ અહીં સુધી રાખીએ, ફરીથી જઈએ. Some historian says that black powder, the basic material used in firework, was invented in India. ફટાકડામાં જે કેટલાક હિસ્ટોરિયન્સ, કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં જે કાળો પાવડર વપરાય છે એ મૂળ મટીરિયલ જે છે કાળા પાવડરનું એ ભારતમાં શોધાણું છે. સુક્રાંતિ જે રિટર્ન મોર ધેન 2000 years ago, કે જેની રચના, જેનું લખાણ 2000 વર્ષ પહેલાં થયું છે. હેઝ રેફરન્સ ટુ વિપન સિમિલર, તેમાં પણ આવા સંદર્ભો, આવા સાધનોનો સંદર્ભ મળે છે. ટુ ગન્સ, બંદૂક એન્ડ પ્રોજેક્ટાઇલ્સ વિપન, અને તોપ જેવા સાધનોનો એમાં પણ સંદર્ભ મળે છે. હાવેવર ધ ચાઇના આર જનરલી કન્સિડર ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. છતાં પણ ચીન છે એ પોતાને મૂળભૂત રીતે પાયરોટેકનિકના સ્થાપક માને છે. બસ અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. થોડોક સમજવામાં અઘરો છે, છતાં પણ એકવાર તમે પણ આનું ભાષાંતર છે એ ઘરે કરી લેશો, અને મેં જે નિબંધ મોકલ્યો છે માય મધર એને તારીખ નાખી અને ઉતારી લેશો. આવજો બેટા.